જય શ્રી રામ બધાને. આ જો દેવ દિવાળી છે. દેવ દિવાળીના સરસ મજાના પાલક પકોડા બનાવવાના છે. પાલક સરસ મજાનો સુધારી નાખ્યો છે અને પાલક ધોઈ પછી લઈ બધો મિક્સ બનાવવાનો છે. પાલક પકોડા અને કઢી બનાવવાની છે. પછી દિવાળીમાંના દીવા પણ કરવાના છે. હવે પાલક ધોઈને પછી દિવાળી ચાલુ કરી નાખશે. બહુ ખાસ પાલક પકોડા ટીંગલે શું બનાવો છો? પાલક પકોડા કે પાલક પકોડા બનાવો છો? ખાવા છે. કઢી બનાવવાની છે. બોલ બોલ શું બનાવવાનું છે? ગોટા ગોટા તને ભાવે છે? હે બોલ બોલ કેટલા ખાવા છે? એક. પાલક પકોડા બનાવો એમ? હા એ કોણ છે? માસી છે. હા રોડો હો. આપણે હવે સરસ મજાનું જલેબ કરી નાખ્યો છે. જો સરસ મજાના બનાવી દીધા છે. અને કઢી બનાવવાની છે. પછી ગરમા ગરમ જમવા બેહા દેશે. પાલક પકોડા, કઢી, મરચાં તળીનો થાય ને તો સારા લાગે. હવે ખાવા ને બબુડી સ્પેશિયલ બનાવ્યા છે. બબુડી અમદાવાદથી આવી છે વેકેશન કરવા. ખાવું સારું હો. ગરમ છે ઠંડુ થાય બાનું હો. જો સરસ મજાના પકોડા બનાવી દીધા છે. હવે કઢી બનાવવાની છે જોરદાર. અને મરચાં તળી નાખ્યા છે. તળવા બાકી છે. હજુ તેલ મૂકી દીધું છે ને કઢી બનાવશે. મરચાં તળશે. હવે જો દિવાળીમાંના દીવા પણ કરી રહ્યા છે. હવે દિવાળીમાં ના દીવા કરો કે શું કરો છો? પૂછે શું કરો છો? દિવાળીમાં દીવા પકડતા. હેલો દોસ્તો, દિવાળી છે. દેવ દિવાળી છે. દેવ દિવાળીના દીવા કરવાના છે. 18 આલમ ભગવાન દીવા માનો. બુढ़िया बात हुआ चल सारा सीन ले આવતી દેવ દિવાળી છે એમ? આ દીવા કરવા પડે એમ? સારું સારું લ્યો. એ પાણી બે મૂકી દો. એ સાઈડમાં બે મૂકી દો. તમે તો દીવા પકડે તા મને તાર માસી દીવા પકડે. ટબુડે દિવાળી આવી ગઈ. દીવો પકડ માસી દીવો પકડાવો. માસી શું ટળો છો અત્યારે? દિવાળી છે. સારું સારું લ્યો. દીવા કરીને આશા છે. હવે લઈ જો આ તારા મંદિર આવી દીધું તું. તાર મંદિર હગાય છે. દીવી હગાય છે તારા મંદિર. ઠગુડી બે હગાવો. એક તો તારા મંદિર હગાવ. તારા મંદિર છે ભાઈ. દિવાળી આવી. હા ભાઈ દેવ દિવાળી એટલે બાકી દુનિયાની હો. બાકી દિવાળી પકડ દાળ પકડ બબુડા પકડ બહુ પકડ. બહુ ખુશ થઈ ગઈ તારા મને જોઈને. બબુને લઈ રાખે. સારું લે. ચલો હવે જો સરસ મજાનું જમી લીધું છે ને હવે આવશે વાસણ કરવા. વાસણ કરશે ને કચરા પોતું કરશે. વાગશે જો તો આપણે 9 વાગે જો મગફળી શેકવાની છે. સુલો ચાલુ કરી ને સરસ મજાની મગફળી શેકશે. શિયાળ મોડું 10-11 વાગે ઊંઘવાનું એટલે સવારમાં 5 વાગે ઉઠી જવાનું. અત્યારે
આખો શિયાળો મગફળી ને ગોળ ખાવાનું. મગફળી સરસ મજાની તળું શેકી પછી મૂકી દેશે. મેં જો સરસ મજા જમી દીધું છે ને મરચાં પણ પડ્યા છે હવે મૂકી દેશે. કોઈની વારમાં ખાવા હોય તો ખાશે. હવે વાસણ કસવા જા. મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. તમારી સપોર્ટની ખૂબ આપણે જરૂર છે. જય મહારાજ.